શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક 16-17નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 16. અનેક બાહુદરવક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વાં સર્વતોऽનંતરૂપમ નાન્તં ન મધ્યં ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. અર્થાત અર્જુન અહીં ભગવાનના વિશ્વરૂપ સ્વરૂપને જોઈને કહી રહ્યા છે કે હે સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજાઓ, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોવું છું. તો અર્જુન અહીં કર્યા છે કે આપને અસંખ્ય ભુજાઓ, નેત્ર સહિત હું આપના અનંત રૂપોને જોઈ રહ્યો છું. આગળ અર્જુન કહી રહ્યા છે કે આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે, એવા હે વિશ્વરૂપ, હું ન તો આપના અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને જોઉં છું. તો અર્જુન કહે છે કે આપનું આ વિશ્વરૂપ સ્વરૂપ એટલું વિશાળ છે કે શરૂ ક્યાંથી થાય છે, એનો અંત ક્યાં આવે છે, એનો મધ્ય ભાગ ક્યાં છે, એ હું જાણી શકતો નથી. હવે આપણે શ્લોક 17નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. કિરીટીનમં ગદિनं ચક્રિણં ચ તેજો રાશિં સર્વતો દીપ્તિમન્तं પશ્યામિ ત્વાં દુર્નિરીક્ષં સમન્તાत् દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયम्. અર્થાત અર્જુન આગળ ભગવાનના વિશ્વરૂપ દર્શન જોઈને કહી રહ્યા છે કે આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાં તેજના પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી જ બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું. તો અર્જુન કહે છે કે આપનું એટલું તેજ છે કે એને મુશ્કેલીથી જોઈ શકાય છે, અને આપનું અમાપ સ્વરૂપ એટલે એના આદિ કે અંત ક્યાં છે જોઈ શકાતું નથી, એટલું અમાપ વિશ્વરૂપ આપનું સ્વરૂપ જોઉં છું. જય શ્રી કૃષ્ણ.